નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ માર્જિનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। દહેરી ગામના મુખ્ય માર્ગ પર ઘણા સમયથી દબાણનો મુદ્દો ઉઠતો રહ્યો છે, જેનાથી વાહન વ્યવહાર અને લોક જિંદગી પર ખરાબ અસર પડી રહી છે। આ પરિસ્થિતિને સમજાઈને આરએનબી વિભાગે દબાણકારોને અગાઉ નોટિસ આપીને પોતાની જગ્યાઓ ખાલી કરવા સૂચના આપી હતી। અધિકારીઓએ જણાવ્યું કે દબાણ દૂર કરવાની આ કામગીરીનો હેતુ ગ્રામજનોને સુરક્ષિત અને સુગમ માર્ગ વ્યવસ્થાપન ઉપલબ્ધ કરવાનો છે। પ્રાથમિક તબક્કામાં દબાણ દૂર કરવા માટે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નાના હાટડાઓ, અંદર ઘૂસી ગયેલી બાંધકામો અને ગેરકાયદે તટસ્થતાને દૂર કરવામાં આવી રહી છે। રસ્તાઓમાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે, તે આરએનબી વિભાગે સ્પષ્ટ કર્યું છે। દેરી ગોવાડા મુખ્ય માર્ગ ઉપર રસ્તાને આજુબાજુ જે દબાણો હતા તેના કારણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા હતી અને આ જ કારણે અમે લોકોએ લાગતા વળગતાને નોટિસો પણ આપેલી હતી અને એ લોકોને મૌખિક પણ જાણ કરી હતી કે ભાઈ તમે આ રીતે દબાણ દૂર કરજો। અને કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા અને કેટલાકે જે દબાણો હટાવવાની હતા એ બધા દબાણો આજે પંચાયત દેરી ગ્રામ પંચાયત પીડબ્લ્યુડી મામલેદાર ઓફિસમાંથી આવેલા એમના સ્ટાફ તથા પોલીસ પ્રશાસનના પૂરતા સહયોગથી દબાણો દૂર કર્યા છે અને આ દબાણ દૂર કરવાથી હવે ટ્રાફિકની સમસ્યા બી થોડી હળવી થશે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, ગામજનોએ પણ। તો એ સહકાર બદલ પણ હું બધાનો જ આભાર માનું છું આજના પ્રસંગે અને એવી પણ વિનંતી કરું છું કે ભાઈ બને ત્યાં સુધી રસ્તાના આજુબાજુ દબાણ કરો નહીં, જેથી કરીને ભવિષ્યમાં અમારે તોડવા પડે એવી નોબત નહીં આવે। તો રસ્તાથી થોડું દૂર રહેવો। અત્યારે રસ્તો બી પહોળો કરવાનું કામ પંચાયત દ્વારા ચાલુ છે।